હાય કરો. હા હવે ચાંદલો ને એવું કરવું છે. અત્યારે આવી કંઈક હાલત છે ચણિયા ચોલીની હિયાના બધાયની. તું રેવા જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? તો બસ જો સવારનો ટાઈમ છે, હજી બધું ઉપાડવાનું બાકી છે, તમને દેખાતું જ હશે. અને આજથી સ્ટાર્ટ થાય છે નવરાત્રિ. તો આજે બસ જો પહેલું નોરતું છે, તમને બધાની તમારી માતાજી ઈચ્છા પૂરી કરે અને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના તમને બધાની આર્થિક માનસિક અને શારીરિક બધી પીડા છે એ માતાજી લઈ લઈએ. બસ જો મેન દીપક હજી નાસ્તો કર્યો, આજે જમવા નથી આવવાના. એક એની પાર્ટી આવે છે તો એ લોકો બધા સાથે જમવાના છે. તો અમે માં છોકરીઓ જ છીએ. હવે શું બનાવવું એ જોઈએ. ચલો મળું પાછી તમને. તો બસ જો હવે ડાઇનિંગ એરિયા ક્લીન કરવાનો વારો આવી ગયો. તો મેં જોયું ને સાઈડમાં મારી જે છોલકી છે ડુંગળી બટેટાની, એમાં નવા બટેટા લઈ આવીને એટલે એ જબલું ઉપર રાખી દઈને બીજા પૈડા હોય ને એમાં બે બટેટા પૈડા રહ્યા. તેવી રીતે 2 જબલા થઈ ગયા હતા. તો બધું એક સરખું કર્યું. ને કાલે હું રૂમાલ લઈ આવી હતી 2 છોકરીઓ માટે, તો એની પણ પર્સમાંથી કાઢીને એની જગ્યાએ મૂક્યા. અત્યારે આવી કંઈક હાલત છે ચણિયા ચોલીની હિયાના બધાયની. એમાં એવું થયું કે કાલે છે ને અચાનક એ લોકોનું જે ગ્રુપ છે નવરાત્રિનું, એમાં આવ્યું કે કલર કોડ આવ્યો કે આ દિવસે આ પહેરવાનું, આ દિવસે આ પહેરવાનું. ઓલું તો શું હોય કે આપણે 5 રેડી હોય તો આપણે બીજા દીધા હોય સિલાઈમાં કે આ આવશે ત્યાં 4-5 પહેરી લેશે એમ. તો આવું થયું, અચાનક એ લોકોએ કલર કોડ મોકલો. તો હવે જોઈએ, હવે જેમ થાય એમ ગોતીએ છીએ. કાલના 1-2 કલર એવા છે કે ઓરેન્જ ને એવા નથી એની પાસે. કરશું કાંઈક બીજું શું. જો રાજલાની કવર છે એ ચડાવવાના બાકી છે. બધા કામ ભેગા થઈ ગયા. દિવાળી, એક્ઝામ, નવરાત્રિ, એટલે દિવાળીનું કામ, એક્ઝામ ને નવરાત્રિ બધું ભેગું. માતાજી શક્તિ આપ્યા છે આપણને લેડીઝને. જમવામાં છે ખારી ભાત સાથે છે ટમેટા, કાચા મરચાં અને રાતની ભાખરી 2 પડી છે, સાથે છે છાશ. બરાબર નાનશુબેન? કારણ કે મારે એમાં એવું હતું છે ને, જગ્યા ખાલી કરી મેં, અને હિયાના જે ચણિયા ચોલી હતા ને બધા ગોઈઠવા નકર 9 દિવસ છે ને વચ્ચે જ આવે. એટલે આ તો સામાન એવું તો અહીંયા જ હતું, પછી નડતું નહોતું તે રાખ્યું. ને આવી રીતના જે કટલેરીના 2 બોક્સ છે ને જે નવરાત્રિમાં જે યુઝ થઈ એ અહીંયા જ રાખી દીધા. બતાવું તમને. જો આવી રીતનું બોક્સવાળું લીધા છે 2 સ્ટોરેજ, કે આમાં બધું અલગ અલગ એરીએ અને આમ એક સાથે એ રીતે. જ્યારે પહેલાં રહેતી ને ત્યારનું જ રાખ્યું છે. આ પછી આ વસ્તુ આખું વરસ ન જોતી હોય એટલે આ ચણિયા ચોલીની સાથે ઉપર જ ચડાવી દે. આ ચાંદલા સેટ, કંદોરો, આ હાથમાં પહેરવાના સૂક્યાને અત્યારે ભૂલાઈ ગયું એ બધું એકસાથે જ આવી જાય. એ કંદોરો છે, આ પીનો ને ચીપિયા ને એ બધું, એટલે આ બધું એકસાથે ને આમ અલગ અલગ એવી રીતે થઈ જાય. લીધું એને ભલે ને દા ખાતી, આપણે નથી ખાઈ. તે જમી લીધું? ભલે ને ખાતી, એક કેસેટ ચોટી છે એટલે હાજમોલા ખાતા એને ભલે ને ખાધી દા. તે જમી લીધું? હે? તો બસ જો અમે જમીને સૂઈ ગયા હતા બધા 1 થી 1.5 કલાક જેવું. અને હવે 5:30થી રાતના 11-11:30 સુધી જંગ જેવું થઈ જાય. કારણ કે છોકરીઓને રેડી કરવાની, જમાડવાની, વચાવવાનું અને બીજે દિવસે સવારે ઉઠાડવાની એ જવાબદારી આપણી. એટલે આમ 9 દિવસમાં તો એટલો બધો થાક લાગી જાય ને. અને વચ્ચે વચ્ચે હું આમ ક્યાંય ઝાડા ન લઈએ એમ, પણ આમ ડ્રોઅર તો અમુક જે ડ્રેસિંગ ટેબલના છે, આ ટીવી યુનિટના છે, એવું તો બધું કરીએ. તો એ વચ્ચે કંઈક નાનું મોટું કરતા હોય એકાદ કલાક. તો બસ જો વાસણ ગોઠવા, કપડાં સંકેલા ને એ બધું કર્યું ને અત્યારે યુનિફોર્મ મૂકું છું. એ ભૂલી ગઈ કે બીજે દિવસે નવરાત્રિનો પ્રોગ્રામ છે સ્કૂલે,
એટલે એ નહોતું કરવાનું. પણ માનસિક ઓલું મગજમાં હોય ને કે ફટાફટ આ કરવાનું છે, આના પછી આ કરવાનું છે, એટલે એવું છે. તો બસ જો અહીંયા ટમેટાનું શાક વઘાર લીધું મારા દીપક માટે. તેલમાં લીલું મરચું અમે મૂકીએ અને ટમેટાં અને બેઝિક મસાલા, હળદર, મીઠું, ધાણા જીરું. અમારે જે આખું ટમેટું આમ આવવું જોઈએ, ગ્રેવી જેવું થઈ જાય ને એ ન હાલે, ટમેટાં ભાંગી જાય ને એ ન ગમે. એટલે એ નાખીને એમનેમ જ ઢાંકીને રહેવા દે, હલાવીએ નહીં. ચમચો અડે ને તોય ટમેટાં તો સાવ સોફ્ટ હોય, તરત જ આમ ભાંગી જાય. એટલે હવે 5 થી 7 મિનિટ આવી રીતે રહેવા દે તેલમાં, એટલે સોફ્ટ થઈ જાય ને પછી મરચું અને પાણી નાખીને એક જ વાર ચમચો અડાડીશ, એટલે કે ટમેટું આખું રહે એટલા માટે. અને હવે 2 મિનિટ રહીને 2 મિનિટ ઢાંકીને રહેવા દઈશ એટલે આપણું શાક થઈ જશે રેડી. અને અહીંયા જો લોટ પણ બંધાઈ ગયો ને મેં રોટલી પણ સ્ટાર્ટ કરી દીધી ને હિયાને જમવા બેસાડવી હતી. તો એ પહેલાં એને આંસીને થોડીક વાર હિંચકા નાખ્યા ને રાખી અને મેં રોટલી બનાવીને બેને જમવા બેસાડી દીધી. અને એ બે જમ્યું ને ત્યાં મેં મારી દીપકની રોટલી કરી લીધી ને પછી ગરબામાં દીવો કરી લીધો. તો આવું કંઈક હોય નવરાત્રિમાં, શિડ્યુલ થોડુંક ટાઈટ થઈ જાય. તમારે પણ આવું હોય તો કહેજો. ચાલો ફાઇનલી ફેસ વોશ કરી લીધું. હવે રેડી થવાની તૈયારી. બરાબર. આ ચૂંદડી લોકોને ત્યાંથી આપેલી છે ગરબી મંડળ તરફથી. બધી છોકરીઓ, આ ગ્રુપની છોકરીઓ બધી આ જ ચૂંદડી રાખવાની. ચલો અમારે હિયાબેન થઈ ગયા છે રેડી આજે પહેલી નવરાત્રી માટે. એટલે હવે થઈ જશે જેમ, થોડી ઘણી વાર છે. કેમ જાય મોડો રહી ગયો થઈ ગયું. ને અમારા અંશુબેન પણ રેડી થઈ જાય જો વીખવા માટે. તું પણ રેડી થઈ જો અંશુ? તારે તૈયાર થવું છે? હે હિયાની જેમ તૈયાર થવું છે? બરાબર. સારું લાગે છે ને? ઓક્સિડાઇઝમાં નહીં સારું લાગે. આ ડે 1 નવરાત્રી અમારે હિયાબેનની. કા? હા હાંચીની પણ ડે 1 હો. કહી દે અહીંયા બધાને. હાય કહી દે. હાય કરો. હવે ચાંદલો ને એવું કરવું છે. તો અમારે હિયાબેન રેડી, ઓલ સેટ. અંશુબેન તમે શું કરો છો? હે અનુબેન તમે શું કરો છો? જો તે ચાંદલો કર્યો. જો અમારા આનુબેને ચાંદલો કર્યો. બતાવો તો આનું. અંશુ જો, અંશુ અહીંયા લાવ કરી દો. તું રેવા. તો વાગી ગયા છે 9 ને હું જાઉં છું હવે હિયા સાથે. મારી ડ્યુટી છે અત્યારે 1-1.5 કલાકની. ચાલો હિયા રેડી? લગાવવાનું છે. તું રેડી ને? હા. હાલો તો આપણે એન્ડ ટાઈમે જાવ બધું યાદ આવે, આઈડી કાર્ડ લગાવવાનું નવું. કાંઈ વાંધો નહીં. ચાલો ચલો તો આવી કંઈક હતી જમવાની થાળી અમારી. દીપક હિયાને લઈને ગયા છે. હવે મારે અંશીને લઈને પછી જવાનું છે. આવજો બધા. તો હિયાબેન આવી ગયા છે અમારે. કેવું રહ્યું હિયાબેન ફર્સ્ટ ડે નું? મસ્ત. મજા આવી ગઈ? આ જો લાણી. નાની આવી. વાહ ભાઈ વાહ, સરસ. પાછા ઇયરિંગ્સ પણ છે. તમને શું આવ્યું અનુબેન? તમને તોફાન કે હિયાબેનની ડેરી મિલ્ક ખાધી કાં યાર? તો અત્યારે વાગ્યા છે 11:30 પોણા 12 ને રીમા હવે અંશુને થોડુંક જમાડે છે. 8:30 જમી હતું. થોડુંક જ જમી હતી, બહુ જમી નહોતી એટલે કાં? અંકલને જમી લીધું હતું પણ 3 કલાક ઉપર થઈ ગયું ને. હજી એને અમારે કંઈ થાક લાગ્યો નથી આનુબેનને. હજી રમવાના મૂડમાં છે. એના તો ન થઈ ગયું હોય ને. હજી એને તો રમવું છે. જો થાકી ગઈ? હા. ચાલો તો હવે અંશુને જમાડીને પછી સૂઈ જાય.